લોટ પાણી નો લાડવા મૂકશે ભાઈ, પણ જરૂર હોય નહીં જમવાની, 5-25 ભેગા મળીને તારી કરશે ઉતાવળ કાઢી જવા। શરીર જે 5 તત્વનું શરીર છે મારું તમારું બધાનું, એ 5 તત્વોમાં લીન થઈ જાય છે સાહેબ। આ બધી જીવતાની માયા છે। મા બાપ જીવતા હોય, મા બાપ હયાત હોય ત્યારે એમને તમે 32 વાનગી નહીં ગમે એ પીરસો પણ ભાવથી પીરસો સાહેબ, ભાવથી જમાડો। પછી એમના ફોટાની પાસે તમે 32 વાનગી મૂકીને શું કરશો? 12 દિવસની મોકળ કરીને આ દુનિયા સગા મિત્રો અડોશી પડોશી બધાય લાડવા ખાવાના ભાઈ, પણ પ્રાણની સગી થયા દુનિયા, અરે ઘડીકમાં ભૂલી પણ પ્રાણની સગી છે, મતલબની સગી છે આ દુનિયા, કે ઘડીકમાં તમને ને મને ભૂલી જવાની। સ્વાર્થની દુનિયા કેવી છે, કીધી છે, કેવી કીધી છે કે સ્વાર્થની આ દુનિયામાં સૌ સ્વાર્થની સગાઈ છે, અને મતલબની દુનિયામાં મતલબી ને માન છે। ત્યારે અહીંયાથી જંગુ બાપુને યાદ કરું સાહેબ, શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું 5 ભાઈઓને વિનંતી કરું છું, બાપુના ફોટાએ તમે પુષ્પ ચડાવજો, જેનું અહીંયાથી નામ બોલાય એ બધાય પ્રેમથી શ્રદ્ધાંજલિ સ્વરૂપે વધાઈ લેજો સાહેબ। કારણ કે આજે હું તમે જે ભજન કીર્તન કરી રહ્યા છે અંતરિક્ષમાં, એમનો આત્મા તમને અમને બધાને નિહાળી રહ્યા છે કે મારા દીકરાઓ મારી માહે કેવું ભજન કરાવી રહ્યા છે। એમ કહેવાય છે કે 12 દિવસ સુધી એમની આત્મા હોય છે સાહેબ, તમે એમની વાહે હું કરો છો જોતી હોય છે આપણને। અને આજ અંતરિક્ષમાં જંગુ બાપુનો આત્મા જોઈને એટલો રાજી થતો હશે કે મારા 5 દીકરા, 5 પાંડવો જેવા 5 ભાઈઓ મારા આ જંગુ બાપુની યાદમાં સગા વાલા ને બધાને તેડાવીને આવું ભજન કીર્તન કરાવતા હોય, એથી વિશેષ આનંદની વાત કઈ હોઈ શકે સાહેબ? નહીતર પુરુષાર્થ કરવો એ પણ અંદરથી ઉમળકો આવવો જોઈએ, અંદરથી તમને ભાવ હોય ભજનનો કે બાપની પાછળ મારે પુરુષાર્થ કરવો છે, કંઈક કમાવવું છે, પુણ્ય કમાવવું છે, તો તમને એ દાતારી આવે, દિલની દાતારી જેને કહેવાય, એ અંદરથી બધો ભાવ આવે। ત્યારે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ ભજન કરી અને પછી આગળનો દોર આપણે ગુરુ મહારાજને સોંપીએ, કારણ એમને પણ અમૃતવાણીનો લાભ લેવાનો છે સાહેબ। બીજું તો આપણે જીવનમાં કઈ લાવ્યા નથી ને કઈ લઈ જવાના નથી। સુંદર ભજનમાં પણ કીધું છે કે કઈ લાવ્યો નથી તું દુનિયામાં, કઈ લઈને નથી તું જવાનો, કઈ લાવ્યો નથી તું આ દુનિયામાં। મને બાપુનું ભજન યાદ આવે છે, ઘડીએ ઘડીએ શબ્દો યાદ આવે તો મારું તારું મેલી દો સાહેબ, આ પિંજર નથી તારું। સરસ વાણી બોલ્યા। જીવનમાં એકાદો શબ્દ અહીંયાથી ભજન કીર્તન થતું હોય તો પછી ખંખેરીને ઊભું નહીં થઈ જવાનું સાહેબ, એકાદો શબ્દ, એકાદો લીટી લઈને જવાનું, જેથી કરીને તમને જીવનનો સાર મળે, જીવન જીવવાની એક નવી ટેકનિક મળી જાય, એક રસ્તો મળી જાય સાહેબ। ત્યારે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આગળ વાત ન કરતા વધુ સ્વર્ગ
ના